આ જે આખી વાત છે આપણી બહુ જ પોઝિટિવલી લેશું। जब तू आयो इस जगत में जग हसे तू रोए, पर ऐसी करनी करके चलो कि તું હસે જગ રોય। સંત કબીરનો આ દુઓ છે। એનો અર્થ એ થાય છે કે જ્યારે આપણે જગતમાં આવ્યા એટલે કે જન્મ લીધો, કે જબ તું આયો ઇસ જગત મેં, આપણે પોતે જ્યારે આ ધરતી ઉપર જન્મ લીધો ત્યારે બાળક રડતું હોય છે, બાળક રડતું હોય। બધે ગામમાં પેંડા વેચાતા હોય અને સંત કબીરે એવું કીધું છે કે એવી કામગીરી કરીને નીકળો, એવી કામગીરી કરીને નીકળો મિત્રો, કે આપણે જ્યારે આ દુનિયા છોડીએ ત્યારે આપણે હસતા જઈએ દુનિયા રડતી હોય। મિત્રો એક મારી વિનંતી છે, સૌને બધાને એક શેર કરી દેજો। બધા મિત્રોને મારી વિનંતી છે 5 શેર કરજો। અત્યારે 4,500 5,000 લોકોની આસપાસ જોઈ રહ્યા છે। મારી સૌને વિનંતી છે, હું હમણાં શરૂ કરવાનું છું બોલવાનું, એટલે થોડા લોકો આપણી સાથે વધારે જોડાઈ જાય। બધા લોકો શેર કરી દો, જેથી કરીને વધુ લોકો સુધી હું બધાના નામ પણ ખૂબ કોમેન્ટો આવી રહી છે, વચ્ચે વચ્ચે નામ લેતો રહીશ, પણ મારી આપ સૌને જે કેટલોક મેસેજો આપવાના છે। આખું ગુજરાત સાહેબ રાજીનામાથી એટલું નિરાશ થયું છે, મને પણ ખબર છે। મહામંથન પ્રોગ્રામ તમે ગોઠવાઈ જતા હતા અને અત્યારે પણ તમે બધા ગોઠવાઈ ગયા હશો, મને પૂરો વિશ્વાસ છે। ત્યારે કદાચ સામે તમે નહીં હતા અને હું જોઈ નહોતો શકતો, પણ અત્યારે મને વિશ્વાસ છે કે અત્યારે હું પણ જોઈ રહ્યો છું, તમે પણ જોઈ રહ્યા છો। મિત્રો આપણે લગન કામ કરવાની હોવી જોઈએ। દુનિયાના કોઈ પણ છેડે હોઈએ, કોઈ પણ જગ્યા ઉપર હોઈએ। મેં પહેલા પણ મહામંથનના માધ્યમથી, ટીવી ચેનલના માધ્યમથી મેં ભીષ્મ પ્રતિજ્ઞા લીધેલી છે કે હવે પછીનું મારું જીવન, અને ઘણા સમયથી કે હું પરમાર્થ માટે જીવવાનું છે। મને ઈશ્વરે બધું આપી દીધું છે, મારે કશું નથી જોતું। બીજી વાત કે કેટલાય લોકો રાજીનામાથી નિરાશ થયા। સાહેબ પહેલા તો હું આપને હાથ જોડીને વંદન કરું છું કે તમે જે મને પ્રેમ આપ્યો છે, ગુજરાતે જે પ્રેમ આપ્યો છે, ગુજરાતના લોકો જે રીતે મારી સાથે જોડાયા છે। મિત્રો શેર કરજો, બધાને મારી વિનંતી છે, સૌને અપીલ છે કે શેર કરજો। અને તમને, મને ખબર છે કે તમે જે રીતે મને ડણકમાં સાંભળ્યો છે, ડણક ગૂંજશે, એ તમારે ચિંતા કરવાની જરૂર નથી। ઘણા મને ખબર હતા, ખેડૂતો કહેતા હતા, ઘણા ખેડૂતોથી મેસેજ આવ્યા, ગરીબો વંચિતોનો કોણ ઈશુદાનભાઈ? આમ તો ઈશ્વર હોય છે, આપણે તો નિમિત્ત બનીએ છીએ, પણ તમારે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો। તમારો ભાઈ ટીવી ચેનલ છોડી છે, આ ખોડિયામાં જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે, લખી રાખજો। છેલ્લા 5 વર્ષ હું કદાચ ભક્તિમાં કાઢી છે, મને ખબર નથી, એની હું ગેરંટી નથી લેતો, પણ જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે, ખોડિયામાં પ્રાણ છે, ત્યાં સુધી ગરીબો, વંચિતો, મધ્યમ વર્ગ અને અન્યાય જેની સામે થતો હશે, એની સામે મારા ડાણક ઊભી રહેશે સાહેબ। ઇન્દ્રજીતસિંહ ઝાલા કે રાજીનામું આપતી વખતે હાર્ટ એટેક આવે તેવી છે સર। મિત્રો સંસારનો નિયમ છે પરિવર્તન, હું એના ઉપર આવું છું, આખી વાત ઉપર આવું છું। મારે આજે તમારી સાથે દિલ ખોલીને વાત કરવી છે। જેમ લોકો હમણાં જોડાય વધારે, મિત્રો શેર કરજો વધારે વધારે, જેથી વધારે લોકો આપણી સાથે જોડાઈ શકે। આજે મને ખબર છે આખું ગુજરાત રાહ જોતું હતું। આમ તો મેં ગઈકાલે મેસેજ નાખ્યો હતો, પણ લોકો ઘણા ગઈકાલે સમજ્યા હતા, પછી મેં કાલે પણ ક્લેરિફિકેશન કરી દીધું કે આજે એટલે કે 3 તારીખે હું લાઈવ થવાનો છું। મિત્રો પહેલા એક વાત આવી કે રાજીનામું કેમ આપ્યું। જો હું બહુ સંવેદનશીલ માણસ ચોક્કસ છું, સાથે સાથે જ્યારે હું બીમાર પડ્યો
ત્યારે કેટલાય લોકોએ માનતાઓ કરી, અઢળક લોકોએ માનતાઓ કરી, અને અઢળક લોકો માનતાઓ કરી તો મને વિચાર આવ્યો કે આ લોકોનું ઋણ હું કઈ રીતે ચૂકવીશ. અને જ્યારે ઋણ ચૂકવવાની વાત આવી ત્યારે મેં પોતે સ્વયંભૂ નક્કી કર્યું કે જે લોકોએ મારા માટે માનતાઓ કરી છે, જે લોકોએ મારા માટે પ્રાર્થનાઓ કરી છે, એ લોકોને હું પહોંચી નહીં શકું ખરેખર, મને ખબર છે. તો મેં એક દિવસ અનુષ્ઠાન રાખ્યું મિત્રો, મારી જાતે ઉપવાસ રાખ્યો કે ભગવાન જેણે જેણે મારા માટે કર્યું છે એને હું ઋણ કઈ રીતે ચૂકવીશ મને ખબર નથી, પણ એ મારી ઉપર એમનો ઋણ છે, અને એટલા માટે એ લોકોની જે પીડા થઈ હોય એના પરિવારને ખૂબ સ્વસ્થ રાખજો, એવું મેં અનુષ્ઠાન કર્યું એક દિવસ. આ હું શું કામ મેં કર્યું ખબર છે? મારા કારણે પણ કોઈને દુઃખ થાય એ મને ક્યારે સહેજ પણ પોસાતું નથી. કેટલીક પરિસ્થિતિઓ એવી આવતી હોય છે, સમય છે, જરૂરી નથી કે આપણે દરેક વાતમાં આપણે ધારીએ, અથવા તો કેટલીક બાબતો એવી હોય પણ મારા કારણે કોઈને પણ તકલીફ પડતી હોય તો મને પણ થોડું મુશ્કેલી થાય, આવો મારો સ્વભાવ છે. પછી મેં નક્કી કર્યું કે મારે તો મિત્રો શેર કરજો, વધારે વધારે લોકો આપણી સાથે જોડાઈ શકે એટલા પૂરતું, કે સેવા કરવી છે નક્કી છે, સેવાનું માધ્યમ નક્કી છે. હવે પછીની જિંદગી મેં કીધું કે છેલ્લા 5 વર્ષ મને એટલા માટે ખબર નથી, 3-4 વર્ષ 5 વર્ષ, હવે છેલ્લા તો આપણે ક્યાં ખબર હોય, કાલની કોને ખબર છે, એમ પણ આપણે કહીએ છીએ. પણ અત્યારે તો હું હજી 39 વર્ષનો થયો છું, કમસે કમ મારી સેવાની હજી છે, પણ મેં ભીષ્મ પ્રતિજ્ઞા લીધેલી છે. બીજું સત્ય, ઈમાનદારી, નિષ્ઠાથી જિંદગી જીવું છું, કર્મનો સિદ્ધાંત મારા જિંદગીનો લક્ષ્ય છે. ઘણા લોકોને એવું હતું કે સુદાનભાઈ મારી પાસે જે છે એમાંથી મને કુદરતે આપ્યું છે એમાં મને ખુશ છું, અને બીજું મારે વધારે કશું જોતું પણ નથી. આ બહુ નક્કી છે. અને જે રીતે ઈશ્વરે મને સાથ આપ્યો, કુદરતી શક્તિએ સાથ આપ્યો, જે રીતે ગુજરાતની જનતાએ પ્રેમ કર્યો મિત્રો, એ કેવી રીતે કર્યો? કે આંધળો પ્રેમ કર્યો, મને બ્લાઇન્ડલી પ્રેમ કર્યો. એ લોકોને હું અહીંથી બોલું અને એ લોકો માને એવી રીતે પ્રેમ કર્યો. અને તે દિવસે મેં નક્કી કર્યું હતું કે હવેની જિંદગી, કારણ કે વિશ્વાસ અત્યાર સુધી બધા લોકોએ વિશ્વાસ તોડ્યો છે. હું આપને ઈશ્વરની સોગંદ ખાઈને કહું છું કે આ તમારો શેર, તમારો ટાઈગર અભી જિંદા હે, કોઈએ ડરવાની જરૂર નથી, કોઈએ મુસીબતો નહીં. ખેડૂતો એમ કહે છે કે નિરાધારથી, અરે હું જીવું છું હજી સાહેબ, હજી આ જીવે છે તમારો ટાઈગર. મને ખબર છે પાક વીમા કંપનીઓને આપણે ગુજરાતમાંથી ભગાડી, ખેડૂતો માટે પાક વીમાની નવી પોલિસી લાવવા માટે સરકારને અપીલ કરીને સરકારે સમય રાખ્યું, ગ્રાઉન્ડ લેવલ પર મહામંથન કર્યું, મેં પ્રશ્નો જાણવા માટે ખૂબ કોશિશ મેં કરી, અને તમારો સાથ પણ એટલો રહ્યો નથી, રહ્યો એવું નથી. મિત્રો વધારેમાં વધારે શેર કરજો, 19,500 લોકો જોઈ રહ્યા છે, વધારે શેર કરજો, વધારે મેસેજ જાય. અને હું આજે એક જાહેરાત પણ કરવાનો છું જે મારા દિલની છે. એટલે મિલન ત્રિવેદી કહે છે ગુજરાતની જનતાને તમારું રાજીનામું પછી આપતા વાર લાગશે. બહુ સાચી વાત છે સાહેબ, અઢળક પ્રેમ કર્યો છે. મેં પણ મારી માટે મેં નોકરી નથી કરી સાહેબ. હું નોકરી કરતો તો વાત સાચી હતી, પણ કોઈ નોકરી કરતો હોય પોતાનો જીવ જોખમમાં મૂકે એવી રીતે કોઈ નોકરી ન કરતો હોય. ઘણા લોકો મને એવું કહેતા ઈસુદાનભાઈ આમ થઈ જશે, તેમ થઈ જશે. અરે 5મી છઠ ઈશ્વરે નક્કી કર્યું છે સાહેબ, અને મૃત્યુ કાલે આવતો હોય ને તો આજે આપણે સ્વીકારવા તૈયાર છીએ, એ બાબતે ડર નથી. પણ આપણે કામ એવું કરવું જોઈએ કે જિંદગીમાં સાહેબ આ દુનિયા છોડીએ ને ત્યારે ઘરે ઘર આંસુ વહેવા જોઈએ અને કુદરત રાજી થાય. સાહેબ હંમેશા મેં નક્કી કર્યું છે, છેલ્લા 1.5-2 વર્ષમાં મારામાં એવું પરિવર્તન આવ્યું મારા પોતાનામાં. આધ્યાત્મિક જિંદગીમાં હું બહુ આગળ નીકળ્યો, ધ્યાન, વિપશ્યના. પછી મેં નક્કી કર્યું કે ઈશ્વર મનુષ્ય અવતાર કેમ આપે છે સાહેબ? 5,000 વર્ષે એક મનુષ્ય અવતાર મળતો હોય. મનુષ્ય અવતાર વેડફી નાખવા માટે નથી, અને મારે ભેગું કરવા માટે, રૂપિયા ભેગા કરવા માટે.
કરોડો રૂપિયા કમાવા માટે મનુષ્ય અવતાર નથી આપ્યું. નથી જોતા મારે સાહેબ, કોઈ સવાલ નથી. અને હજી સુધી મેં કહું છું તમને કે ઈશુદાન ગઢવીને ખરીદી શકે આ દુનિયામાં પેદા નહીં થઈ શકે. આ લખી રાખજો સાહેબ, આ મૃત્યુ પર્યંત છે. કારણ કે મારો ગોલ કંઈક બીજો છે. મારું ગોલ છે, સ્વાર્થ છે. શું છે ખબર છે? મારે સારા કર્મ કમાવા છે, જે મૃત્યુ પછી કામ આવે છે. મારે ધર્મ કમાવવું છે. મારે આજે હું તો મૂર્ખી ના કહું છું લોકોને, કેટલાક નેતાઓ બની જાય અથવા તો પોતાના ઘર ભેગા ભરે, રૂપિયા ભેગા કરે, ફાર્મ હાઉસો બનશે, શું થશે બીજું? પણ સાહેબ, આત્મા છો પરમાત્મા, પરમાત્મા કેમ તમારે કરવાનું હોય. અને એટલા માટે મેં એવું ચોક્કસ નક્કી કર્યું છે કે ખોરિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી જનતાની સેવા કરીશ. બેરોજગારો માટે, ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે, ખેડૂતો માટે, વાલીઓ માટે, જેટલું મેં કરવાની કોશિશ કરી એટલું થયું છે. પણ એ તો મિત્રો હજી 5% થયું છે. હું હજી કહું છું, એ તો 5% થયું છે. હજી તો ડણક એ સ્ટુડિયોમાં હતી. મારી કેટલીક મર્યાદાઓ હતી. મને ખબર છે મારી લક્ષ્મણ રેખા. અને હું એ પણ જાહેરમાં સોગંદ ગાઈને કહું છું કે જ્યાં સુધી મેં સ્ટુડિયોમાં બેઠો હતો, પત્રકારત્વ કરતો હતો, ઘણા મને પક્ષાપક્ષીમાં વહેંચતા હતા, પણ જાહેરમાં કહી શકું છું કે મેં સત્યને સાથે રાખ્યું હતું. ના પક્ષ, ના વિપક્ષ, ના રાઈટ, ના લેફ્ટ. મારું પત્રકારત્વ મેં કર્યું છે, મારું આત્મા અને મારું કુદરત સાક્ષી છે. મેં કોઈનો પણ પક્ષાપક્ષી સાથે નિષ્પક્ષતાથી સત્યની સાથે કર્યું છે. આ હું સોગંદ ગાઈને કહું છું. એટલા માટે હું વારંવાર કહું છું સોગંદ, કે છાતી ચીરીને ચેકાડી શકું એવું અનુમાન નથી. પણ તમારો પ્રેમ, તમારી લાગણી અને તમે જે ગુજરાત આખું સાહેબ જે મને પ્રેમ આપ્યું છે, એ મારા માટે હૈયું ભરાઈ આવે એવી સ્થિતિ છે. મિત્રો, શેર કરજો વધારેમાં વધારે, એટલા માટે કે હવે દિશા નક્કી કરવાની છે તમારે મારે. અને દિશા જ્યારે નક્કી થશે, ભૂતકાળમાં શું થયું, કોણે શું કર્યું. આમ તો ઘણા લોકો એમ કહેતા કે સુદાનભાઈ તમે ધાક ધમકી ડર. સાહેબ, મેં પાંચમની છઠ મેં પહેલા કીધું કે નક્કી થઈ ગઈ છે. મારું મૃત્યુ છે. શાસ્ત્રોમાં લખેલું છે કે મૃત્યુની તારીખ નક્કી છે, ચિત્તા નક્કી છે, લાકડા નક્કી છે, તમારો સમય નક્કી છે, કોણ ઊભું રહેશે એ નક્કી છે. માત્ર વાર એટલી જ છે કે તમારા ખોડિયામાંથી પ્રાણ નીકળે. એ તો નક્કી છે, તો ડરશે નો. અને એટલા માટે ઘણા લોકોએ મિત્રો એક ત્યાં સુધી વાત આવી કે સુદાનભાઈ તમે શું કોઈ પોલિટિકલ પાર્ટી જોઈન કરો છો? ત્યાં સુધી વાત આવી કે સુદાનભાઈ શું તમે ચેનલ ચાલુ કરો છો? ઘણા લોકોએ એવું કીધું કે સુદાનભાઈ તમે પીક ઉપર હતા અને આવો મૂર્ખામી ભર્યો નિર્ણય કર્યો. વાત સાચી છે કે હું પીક ઉપર હતો. પ્રસિદ્ધિની, મહામંથન પ્રોગ્રામની, ટીવીની, બધાની પીક ઉપર હતો. એમાં બે મત નથી. પણ સાહેબ, જ્યારે વાત કંઈક કરી છૂટવાની આવે, હું સ્વાર્થી છોડું છું. એક વસ્તુ મધ્યમ વર્ગ શિક્ષણ ફીને લઈને ચિંતા કરતો હોય, આરોગ્યને લઈને ચિંતા કરતો હોય. મેં વારંવાર બધા નેતાઓને કીધું કે પોલિસીઓ છે અમારી પાસે, હેલ્થ પોલિસીઓ છે, એજ્યુકેશન પોલિસી છે, એન્ટી કરપ્શન પોલિસીઓ છે, ખેડૂતોની પોલિસીઓ છે. મારો ખેડૂત આજે પાક આવે તો શું કામ વેચવા જાય યાર? ખેડૂતોને જ્યારે માલ આવે ઘરે ત્યારે ખેડૂતોના ભાવ ઘટી જાય. આજે મગફળીના 2600 રૂપિયા મણના છે. કેમ કોઈના પેટમાં પાણી નથી હલતું? 2600 રૂપિયા મણ ખેડૂતો લે અને ખેડૂતોના ઘરમાં આવે ત્યારે 800 રૂપિયા લે. તમે વિચાર તો કરો, એ લોકોની બદદુઆ કેવી હશે? પીડા બહુ થતી હતી.
મન ઉકળાતું હતું મારું, અને હદથી ઉપર જતો હતો તો લોકો એવું કહેતા હતા કે આ પત્રકાર તો નથી. મને પણ એવું લાગતું હતું. ઘણા આ જર્નલિઝમ છોડ્યું, આ ચેનલમાંથી રાજીનામું આપ્યું, તો ઘણા દલાલો, બુચસિયાઓ, એજન્ટો ખુશ થયાના સમાચાર આવે. ઈશ્વર એનું ભલું કરે, સૌનું ભલું કરે. હું ક્યાં ના પાડું છું. કેટલાક લોકોના મને એટલા મેસેજ, ઢગલાબંધ મેસેજો આવ્યા ફેસબુક ઉપર કે સુદાનભાઈ તમે આ ના કરો, દલાલો રાજી થશે, બુચસિયાઓ રાજી થશે, ફલાણો રાજી થશે. પણ એ રાજી શું કામ થાય છે? રાજી થાય યાર, કઈ વાંધો નહીં. એક વાત મિત્રો નિશ્ચિત રાખજો કે ટાઈગર અભી જિંદા હૈ. ઘરમાં ઘૂસીને પહોંચી શકાય એટલી તાકાત ધરાવીએ છીએ. અત્યાર સુધી તો લિમિટેશન હતી મારી કે બુચસિયાઓને સીધું કહી નહોતો શકતો, બુચસિયાઓને નામ નહોતો લઈ શકતો. ભ્રષ્ટાચારીઓ, મારે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવું છે સાહેબ, અને ક્યારે બની શકશે? મને મારી એ સ્થિતિ વિચારવાનું જ નહોતું સાહેબ. પણ અલ્ટિમેટલી ઈશ્વર કંઈક કરતો હોય છે, મને ખબર નહીં. પરિસ્થિતિઓ બનાવતો હોય, પરિસ્થિતિઓ બદલી. પરિસ્થિતિમાં મને એવું લાગ્યું કે હવે મારે કંઈક નવું વિચારવું પડે. પણ એ વિચારવાની સાથે મને એક વિચાર એ આવ્યો કે હું મારા માટે જાઉં છું, મારા માટે કરીશ, લોકો માટે કરવું છે, તો મેં મારી જાત સાથે સાહેબ લડાઈ ચાલુ કરી. મિત્રો શેર કરજો વધારેમાં વધારે. મારી આપને અપીલ એટલા માટે છે કે ગુજરાતની એક એક જનતા, મને ખબર છે ઘણા લોકો, મારા જે ચાહકો છે એ લોકો પાસે ફેસબુક નથી, મને ખબર છે, તો એમને તમે પછી કટ કરીને મોકલજો. આપણો મેસેજ એવો હશે કે ઘણું બધું મારે તમારી પાસેથી પણ જાણવું છે. આજે આખી ઘટના એવી થઈ છે, ઘણા લોકો એવું કીધું કે સુદાનભાઈ મેનેજમેન્ટ ટીવી ચેનલ વીટીવી જોશું નહીં. મિત્રો એક વાત મારે આપને અપીલ કરવી છે, મારા કારણે કોઈને પણ નુકસાન થાય, મારા કારણે કોઈ પણ ખોટી વાત, ભલે મેં કીધું ને કે કંઈક સારું ઈશ્વરે રાખ્યું છે આપણા માટે, લખ્યું છે, એટલે કોઈએ ખરાબ વિચારવાનું નહીં, કોઈએ ખોટું વિચારવાનું નથી. એક વાત એ પણ આવી કે સુદાનભાઈ નવી પાર્ટી બનાવી, પોલિટિકલમાં તમે ઘૂસો. મિત્રો ઘણા લોકો મારે 6 મહિનાથી ઓછામાં ઓછો 20,000 લોકો મને મળ્યા 6 મહિનામાં, લોકડાઉન હોવા છતાં. કોઈ ફેસબુકના માધ્યમથી, કોઈ વાતચીત કરવાથી, કોઈ પેલામાં લાઈવ કરવાથી. ઢગલાબંધ લોકોએ એક વાત કરી કે સુદાનભાઈ રાજકારણમાં ગંદકી થઈ ગઈ છે, રાજકારણમાં સિસ્ટમમાં ઘૂસીને ગંદકી સાફ કરી શકાશે, એમને એમ નહીં કરી શકાય. મેં વિચાર કર્યું કે મારું જન્મ રાજકારણ માટે થયું છે. અચ્છા, હું રાજકારણમાં તો અત્યારે પૈસાનો ખેલ ચાલી રહ્યો છે, રાજકારણમાં તો અત્યારે આ ઘટનાઓ થઈ રહી છે, રાજકારણમાં તો પક્ષાપક્ષી થઈ રહી છે, રાજકારણમાં બધાને વેચી માર્યા છે. જો વેપારી છે, મધ્યમ વર્ગ છે, તો એને વેચી માર્યા છે, ખેડૂતોને વેચી માર્યા છે. માન લો કે કોઈ કોળી હોય, કોઈ ઠાકોર, હું રાજકારણમાં કઈ રીતે ચાલીશું? વારંવાર આ ઘટના મારી સામે આવીને ઊભી રહી. પછી મને એક વ્યક્તિએ દાખલો આપ્યો, તો મને ઘટનાની ખબર છે કે જ્યારે સરદાર પટેલ સાહેબ દેશ આઝાદ કરવા નીકળ્યા અને 562 રજવાડા પહેલા, પછી 3 રજવાડા, આપણે બધાને ખબર છે. તો 562 રજવાડા જ્યારે એ કર્યા, પહેલું રાજ આપનાર કૃષ્ણકુમારજી મહારાજ સાહેબ, ભાવનગર મહારાજ. તમે જોજો, આપણે શું જોતું હતું? આપણે આઝાદી જોતી હતી.
શેના માટે? તો કે ભાઈ આ રજવાડા છે, અંગ્રેજ સરકાર છે, આ છે, બધું બરોબર છે. ભાવનગર મહારાજ કૃષ્ણકુમારજી પહેલું રાજ જ્યારે આપ્યું સાહેબ, ત્યારે ભાવનગર મહારાજને સરદાર પટેલે કીધું કે શું કરશું? તો કે મારી આ રાજની ચાવી યાર, આજથી રાજ ભાવનગર મહારાજનો રાજ છે એ તમારું જ. હવે સાંભળજો, પહેલું રાજ્ય આપનાર કૃષ્ણકુમાર સુજી, 1 રૂપિયા ટોકન ગવર્નરનો મદ્રાસ ગવર્નર પછી બનાવ્યા. હવે કૃષ્ણકુમાર સુજીને રાજમાં એક નિયમ હતો સાહેબ કે તમારી રાજમાંથી જો કોઈ ચોરી થાય તો કાં તો એ પોલીસ શોધીને આપી દે અને કાં તો એ રાજના દરબારમાંથી એ જે રૂપિયા હોય ટેક્સના પૈસા એમાંથી ચૂકવવામાં આવે, બાકી જનતાએ ક્યાંય પીડા કરવાની નહીં. એક બળદ છે ખેડૂતના ખોવાય છે, એ રાજ આપી દીધું. મદ્રાસ પહોંચ્યા છે સાહેબ અને પૂછ્યું કે મહારાજને મળ્યું, શું હતું? તો કે મારા બળદ ખોવાણા. એને એવું હતું કે હજી રાજા છે કૃષ્ણકુમારજી, તો કે અમારા તો રાજવાડા વયા ગયા. પછી કૃષ્ણકુમારજીને રૂપિયા આપ્યા. સમજો હું જે વાત કરી રહ્યો છું, કૃષ્ણકુમારજીની પત્ની કૃષ્ણકુમારજી સરદાર પટેલને કીધું કે 5 મિનિટ મને આપો. એને પત્નીને પૂછ્યું કે સાંભળું, અમે આપણે આઝાદ થાય છે, દેશ ભારતનું ભલું થાય છે, લોકોનું ભલું થાય છે અને પહેલું રાજ્ય આપણે સમર્પિત કરવા જઈ રહ્યા છીએ, પણ તમે જે કરિયાવરમાં દાયજામાં જે લઈ આવ્યા છો એના માટે હું પૂછવા આવ્યો છું કે શું છે? તો કે હાથી આપતા હોય ને એટલે શણગાર ઉતારવાનો હોય. સાહેબ, આ ગોહિલવાડ અને એમના આવા રાજાઓ પાસેથી આપણે રાજ આપીને કોને આપ્યું? આપણે તો આઝાદ જોતી હતી, આઝાદી. તમે બધા જલસા કરો, તમે બધા ખૂબ રૂપિયા ઉડાવો અમારા ટેક્સના પૈસા, અને અમે પૂછીએ તો તમને વાંધો આવે? મિત્રો, કેટલીક વસ્તુ મને એટલી ગુસ્સો કરતી હતી, પીડા કરતી હતી સાહેબ. હોસ્પિટલોમાં મેં જયારે હોસ્પિટલમાં જગ્યા નહોતી મળી રહી, શું કરવા બેઠા છીએ આપણે? હોસ્પિટલમાં જગ્યા ન મળે આપણે. અચ્છા, કોઈ માણસ તમે એ સ્થિતિએ ન આવી શકો સાહેબ. કેટલાક ગરીબો છે પૈસાના કારણે મૃત્યુ પામ્યા. આજે હું હચમચી ગયો હતો. એક રાત સોગંદ ખાઈને કહું છું સાહેબ કે મને રડવું આવી ગયું હતું. એક મિત્ર એમ કહે છે કે વીટીવી જોવાનું બંધ કરી. નહીં મિત્રો, એવું ન કરતા. મેનેજમેન્ટ ઉપર આપણા ઉપર કોઈ દબાણ નહોતું. મેનેજમેન્ટ કોઈ પણ પરિસ્થિતિને, પણ મેં કીધું ને કે મારા કારણે ક્યાંય કોઈ તકલીફ ક્યારે ન પડવી જોઈએ. અને હજી આપણામાં છે તાકાત સાહેબ. આપણે થોડા કોઈના, અને હું થોડો મારા માટે સાહેબ આવી રહ્યો છું, સોગંદ, ઈશ્વરની સોગંદ ખાઈને આવી રહ્યો છું. જે પણ કરીશ, જે પણ નિર્ણય લઈશ, તમને તમારા હિત માટે, તમારી ભાવિ પેઢી માટે, સંતાનો માટે હશે, આપણી ભાવિ પેઢી માટે હશે. લખી રાખજો તમે અમારું. અને હું મેદાન છોડીને ભાગનારો નથી. ઘણા લોકો એમ માનતા હોય તો એ ઘાસ ખાય છે. મિત્રો, મેદાન છોડીને ભાગનારો નથી હું. સોરી, થોડો નેટવર્કનો પ્રોબ્લેમ હશે. મેદાનમાં રહીશ. કાન ખોલીને બધા સાંભળી લેજો. દુનિયામાં બુચસિયાઓ, બુટલેગરો, તમને ભ્રષ્ટાચારીઓ સાથ નહીં આપે તો મને કોઈ પરવાર નથી, પણ મને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે અને ગુજરાતની જનતા કહેશે એમ કરવું છે સાહેબ. આપણે કેટલા હજારો લોકોની કોમેન્ટ આવે છે, હું વાંચી નથી શકતો, માફ કરજો. અત્યારે 26,000 લોકો જોઈ રહ્યા છે. મારી મિત્રો, આપને સૌને વિનંતી છે કે વધુમાં વધુ લોકો શેર કરજો. એટલા માટે કે સાહેબ કાંઈ નહોતું મારી પાસે, તો એક પ્લેટફોર્મ વીટીવીનું મળ્યું. હું વીટીવીના એ બાબતે અભિનંદન, મેનેજમેન્ટનો આભાર માનું છું. અને હું હજી પણ કહું છું તમામને, કોઈની પણ લાગણી વીટીવીના માધ્યમથી દુભાઈ હોય તો હું મિચ્છામી દુક્કડમ માફી માંગુ છું. હું એટલા માટે માફી માંગુ છું કે એક આંખમાં મારી કરુણા છે, બીજી આંખમાં વીરતા પણ છે. તો મારી આપને અપીલ એ છે, મિત્રો, વધારેમાં વધારે શેર કરજો. મારી આપને એટલા માટે અપીલ છે કે એક વાત આજે મારે આપને કહેવી છે. આઉટસોર્સિંગ એજન્સીઓ 6 મહામંથન મેં કર્યા. 40 લાખ લોકો, પરિવારો છે સાહેબ, એ જેનો લાભ લેતા હોય. 8 થી 9 લાખ આઉટસોર્સિંગ એજન્સી કર્મચારીઓ છે. શું એનો પગાર એને પૂરતું ન મળે? સાહેબ, પીડા અહીંયા વાગતી હતી. ખાતરના છેલ્લે ભાવ આવ્યા છેલ્લી ઘડીએ.
મેં અપીલ કરી, ઠીક છે ખાતર ન થયું, અને મેં કીધું કે આમાં મેં કાંઈ નથી કર્યું સાહેબ, કુદરત કરાવનાર છે, ઈશ્વર કરાવ્યો છે, હું એમાં કાંઈ નથી. એટલા માટે નથી કે મેં તો મારી ફરજ અદા કરી હતી. મારે કઈ જોતું નથી મારા માટે. ઈશ્વરે મને ફરજ અદા કરાવવા માટે મને નિમિત્ત બનાવ્યો છું. ઈશ્વરનો પાડ જેટલો માનું એટલો ઓછો છે. ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે હવે તમે, આપણે અત્યાર સુધી તો અહીંયા સ્ટુડિયોમાં બેસીને કરતો હતો, મેં નક્કી કર્યું છે કે હું હવે તમારા ઘરે આવીશ. એક એક ગામડામાં જવું છે મારે, એક એક સોસાયટીઓમાં જવું છે. બધી જગ્યાએ નહીં જવું તો 5-5, 10-10 ગામડાઓ ભેગા કરીશું. અત્યારે 26,000 લોકો જોઈ રહ્યા છે મિત્રો, બધાને મારી વિનંતી છે કે 5-5 શેર કરો અને વધુમાં વધુ લોકો જોડો. આજે આપણે જે મેં કીધું ને કે જે થયું એને યાદ કરી કરીને આપણે પેલું કરવા માટે કરવા વાળા નથી. આપણે તો સાહેબ પાતાળમાં લાત મારીને પાણી કાઢનારા છીએ. કેટલા લોકો રડતા રડતા મને ઓડિયો ક્લિપો મોકલાવી છે. રડો છો શું કામ? હજી આ તમારો ટાઈગર જિંદા છે સાહેબ. કોઈના બાપની તાકાત નથી કે ગુજરાતમાં તમારા ઉપર હાથ મૂકી શકે. અને કોઈને પણ કોઈના બાપને એવી ત્રેવડ હોય ને તો ઈશુદાનભાઈ હવે મેદાનમાં ઉતરશે તમારી સાથે. કોણ છે? કોઈ ડરવાની જરૂર નથી કોઈથી પણ. કોઈ ચમરબંધીઓ હશે, કદાચ કોઈ આગામી સમયમાં આપણી વિરુદ્ધ સોશિયલ મીડિયા ઉપર આર્મીઓ કરશે, કરવા દો એને. જેટલું થાય એટલું નેગેટિવ ઈશુદાનભાઈનો ફેલાવો સાહેબ. પણ કૃષ્ણ તમે છો, આખી ગુજરાતની જનતા કૃષ્ણ છે, અને આ તમારો ભાઈ છે એ અર્જુન થઈને નીકળવાનો છે. બે મત નથી એમાં. કેટલીક બાબત સાહેબ વીટીવીમાં માધ્યમથી હું એટલા માટે હું વારંવાર જેટલું અને સરકારે જેટલા પણ કામ કર્યા છે એ માટે હું સરકારનો પણ અભિનંદન માનું છું. હું એવો નુગરો નથી કે ના હું કોઈ બાબતમાં એવી રીતે કરી શકું. દુશ્મન હોય અને એને પણ જો સારું કર્યું હોય ને તો એના પણ તારીફ કરવાની, પ્રશંસા કરવાનો એ જ સાચો ધર્મ છે આપણો. ગુજરાતને સારું બનાવવા માટેનું સપનું સેવ્યું છે. ખેડૂતો માટે, ખેડૂતોને એમએસએમઈ થી નીચે ભાવ મળે ત્યાં સુધી, એમએસએમઈ થી નીચે નહીં ભાવ મળવા જોઈએ. જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી હું પ્રતિજ્ઞા લઉં છું સાહેબ કે આ ગુજરાતની જનતા માટે મેદાનમાં ઉતરીશ. અને જેને પણ મારી વિરુદ્ધ જેટલું પણ ફેલાવવું હોય ફેલાવી લે, મને કોઈની પરવા નથી. પણ એટલું હું ગેરંટી આપું છું, જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી તમારી સેવા ચાલુ રહેશે. પછી તો કોઈની કોઈ ગેરંટી નથી આપતું. એક વાત કે આપણે નક્કી કર્યું છે, આપણે નિર્ણય લીધો છે. કેટલાક લોકો એવું કહે છે કે ઈશુદાનભાઈ તમે ચેનલમાં હું શું કરી શકીશ? ચાલો હું મારી ચેનલ, મારે એવું કઈ મેં સાહેબ એક પણ રૂપિયો હરામનો ખાધો નથી આજ દિવસ સુધી. હું તો મારું ઘર ચલાવી શકું. ઈશ્વરે મને જેટલું આપ્યું છે એમાં સંતુષ્ટ છે. મેં નક્કી કર્યું છે મારા સંતાનોને, મારા પરિવારને એક પણ હરામ રૂપિયો, નવા પૈસાની ઈ ખાય નહીં એની મારી ચિંતા છે. પણ ખબર નહીં સાહેબ, જે રીતે ગુજરાતની જનતાનો પ્રેમ મળ્યો, જે રીતે ગુજરાતની જનતાએ વિશ્વાસ મૂક્યો, જે એને બધાને એવું થયું કે સુદાનભાઈ અડધાથી છોડીને વયા ગયા. પીડા હતી, દરેકની થાય, એવું કઈ ન હોય, પરિસ્થિતિઓ આવતી હોય. પણ તમને હું અડધાથી છોડીને જાઉં એટલો હું નુગરો પણ નથી. મેં કીધું કે ગોળીઓ અહીંયા તમારા માટે ખાવા માટે સુદાનભાઈ તૈયાર છે, કોઈએ ડરવાની જરૂર નથી. આજે મને ઘણા બધા ઉદ્યોગપતિઓના ફોન આવ્યા, એમણે પ્રયાસ કર્યું કે સુદાનભાઈ તમે કંઈક કહો, અમે તમારી સાથે છીએ. સાહેબ આજે 3 તારીખ છે, 3 જૂન. ઘણા ન્યૂઝ ચેનલમાં ચાલ્યું, વેબસાઇટોમાં ચાલ્યું, અને હું સૌને એવું કહું છું કે જેટલા પણ ગુજરાતના 6.5 કરોડ જનતા છે અને 1 કરોડ જે નાગરિકો વિદેશમાં રહે છે, 7.5 કરોડ જનતાની ગર્વ ઊંચું થાય એવું કામ કરવાનું છે આપણે.
એ લોકો ગર્વથી કહી શકે કે આપણે કંઈક કરી શકીશું. હવે એ મીડિયામાં રહીને કરવું મારા માટે મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે? કારણ કે માની લો કે આપણે મીડિયામાં રહ્યા, તો મીડિયાનો સાહેબ એક ધર્મ છે, પત્રકારતાનો એક ધર્મ છે કે તમે એક પોઈન્ટ તમે વધી ન શકો. ઘણા લોકો એમ કહે કે સુદાનભાઈ તમે આને આમ પૂછો, તને આમ પૂછો. સાહેબ એ મીડિયાના એથિક્સ છે, ધર્મ છે. હું જ્યાં સુધી એ ખુરશી ઉપર બેઠો હોઉં, જ્યાં સુધી પત્રકાર તો ધર્મ હોય, ત્યાં સુધી હું સહેજ પણ મારી લક્ષ્મણ રેખા ઓળંગી ન શકું. આજે હું આ લક્ષ્મણ રેખા ઓળંગવાની જાહેરાત કરું છું સાહેબ. અને ગુજરાતની જનતાને હાથ જોડીને મારી વિનંતી છે કે ગુજરાત બદલવું હોય. ઘણા લોકો મને આજે ખૂબ સારો ઓડિયો મોકલ્યો કે સુદાનભાઈ એકમાં હિંમત હોય ને અને એની સામે 1000 પાછળ ઊભા હોય, તો એકમાં હિંમત હોય ને 1000 પાછળ ઊભા હોય તો એને એક કામ સારું કરી શકે. પણ સાહેબ હજારોમાં હિંમત હોય તો, 1 લાખમાં હિંમત હોય તો, હું ગુજરાતમાં 1 કરોડ નાગરિકોને કહું છું મિત્રો કે તમારામાં હિંમત કેળવવાની છે. ઘણા લોકો મને બતાવ્યું સુદાનભાઈ અમને જોડો, અમને આમ કરો, અમને તેમ કરો. પણ સાહેબ પત્રકારત્વની એક લિમિટ આવે, સીમા આવે. છતાંય લોકોએ મારા માટે અનએક્સેપ્ટેડ ખૂબ કર્યું. મારે એ તમામનો તહે દિલથી આભાર માનું છું. પણ હવે જ્યારે આપણે મેદાનમાં ઉતરવાના છીએ ત્યારે તમે સૌ જોડાઈ શકશો, તમે સૌ જોડાજો. અને એ સમજો, હું એટલા માટે કહી રહ્યો છું કે આપણે સ્વાર્થ માટે નહીં, જેને પરમાર્થ માટે કામ કરવું હશે, જેને પોતાના માટે નહીં આ પ્રજા માટે કરવું હશે સાહેબ. અને એનાથી સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? કે તમે આજે 50 કરોડ રૂપિયા કમાવો ને કોઈ પણ ધંધામાં, આમાં તેમાં, તો એ કમાવાનું કર્મ થયું. પણ સાહેબ જ્યારે 50 કરોડ પરમાર્થ માટે વાપરો તો ઈશ્વરના દરબારમાં તમારા એટલા કર્મ લખાડશે. એટલે મારી સાથે તમે જે પણ જોડાઓ, નિસ્વાર્થ ભાવે જોડાજો. અને નિસ્વાર્થ ભાવે હું તમને મેં છાતી ઠોકીને કહું છું કે તમારો વિશ્વાસ તોડીશ નહીં. કોઈના બાપની તાકાત નથી કે સુદાન ગઢવીને ખરીદી શકે સાહેબ. કોઈના બાપની તાકાત એ પણ નથી કે સુદાન ગઢવીને ડરાવી ધમકાવી શકે. પણ એટલું ચોક્કસ છે કે આપણે કોઈનું નુકસાન ન કરીએ, આપણે કોઈની મર્યાદા ન તોડીએ, આપણે કોઈને આપણા કારણે કોઈને દુઃખ ન પહોંચે ને, એટલી વાત છે. અને એટલા માટે મેં પત્રકાર તો જગત છોડવાનું નક્કી કર્યું છે મિત્રો. પત્રકાર તો મેં જેટલું કરવાનું હતું 2-5% જેટલું ઈશ્વરે બનાવ્યું, પણ મારી સાથે આવશો તો એટલું ચોક્કસ છે સાહેબ કે કુદરતના દરબારમાં તમે જશો ને એટલે કુદરત રાજી થશે. આપણે કરીએ છીએ એવું નહીં, આપણે તો નિમિત્ત બનીએ છીએ સાહેબ. કૌરવો આટલા હતા મોટા, દુર્યોધન, અશ્વત્થામા, ભીષ્મ પિતા, દુશાસન, શું નહોતું? પાંડવોની સેના ઓછી હતી, પણ એની સાથે કૃષ્ણ હતો, એની સાથે સત્ય હતું, એની સાથે ધર્મ હતો, એની સાથે ભક્તિ હતી. સાહેબ આ ધર્મની તાકાત છે, સત્યની તાકાત છે. આજે 29,000 લોકો જોઈ રહ્યા છે અને હજારો લોકો શેર કર્યું. હજી મિત્રો બધા શેર કરજો. 29,000 લોકો જોઈ રહ્યા છે. આ સત્યની તાકાત છે. કોઈ પત્રકાર તો રાજીનામું આપે અને આખા ગુજરાતમાં લાઈવ થવાની રાહ જોઈ રહ્યા હોય, એવું ક્યાંય બન્યું છે? પણ મિત્રો હવે એક જાહેરાત મારે કરવી છે કે હું આ ફિલ્ડને તો છોડી રહ્યો છું. બીજું મારે આપની વિનંતી એ છે, ઘણા લોકોનો ઘણા બધા બાબતોમાં ચાલે છે, ટીવી મીડિયા, ન્યૂઝપેપર, આ તે બધા જે નાના છે, કારણ કે સ્વાભાવિક છે કે હું પત્રકાર તો હોઉં ત્યાં સુધી એ લોકો ન્યૂઝ સામાન્ય રીતે ન ચલાવી શકે. પણ એક વાત કે જે કામમાં સાહેબ તમે સત્યને માનતા હો, બુચસિયાની વાત નથી કરતો, દલાલોની વાત નથી કરતો, તો હવે આ છેલ્લી તક આપણી હશે સાહેબ કે આપણે સાથે મળીને કંઈક કરીએ.
આપણે સાથે મળીને એટલા માટે હું વારંવાર કહું છું, અધિકારીઓને મારી વિનંતી છે કે આ લડાઈ તમારા સંતાનો માટેની છે. આ લડાઈ ગુજરાતને બેટર બનાવવાની છે. આ લડાઈ સ્વાર્થની નથી. અને ઈ એટલા માટે સાહેબ વિચાર કરો, નહીં તો હું છોડી અને કંઈક સારું કરી શકતો હતો. મારે આ બધું ચલો, મારાથી આ નહીં થાય તો આ કરું, આ નહીં થતું. પણ તો મને લોકો એમ કે ઈશુદાનભાઈ જોયું, અધવતથી છોડીને નીકળી ગયા, ઈશુદાનભાઈ કઈ વેચાઈ ગયા, ઈશુદાનભાઈ ખરીદાય. જો કે વાતો કોઈ પણ કરે, મારે તો કુદરતને જવાબ આપવાનો હતો, એમાં મને ડર નહોતો. પણ તમે જે આશા મૂકી હતી કે ઈશુદાનભાઈ કંઈક બદલાવ લાવશે, એ આશા ઉપર ખરો ઉતરવા માટે ફરીથી મારે મેદાનમાં ઉતરવાનો છે. અને એટલા માટે મિત્રો હું તમને મારી અપીલ કરું છું કે તમારા આકાઓ, તમારા નેતાઓ તમને મારા વિશે ભડકાવવા માટે મેસેજો સોશિયલ મીડિયામાં ભરશે, મને કોઈનો કોઈ પરવા નથી. પણ તમે જ્યારે મેસેજ ફોરવર્ડ કરો ને, ત્યારે એક વાત ધ્યાન રાખજો, તમારા આકાને કહેજો કે તમે સોગંદ ખાઓ, તમે શેના માટે કરો છો? ગુજરાતની જનતા માટે કરો છો કે તમારા માટે? અને આ ઈશુદાનભાઈ, હું ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું સાહેબ કે હું જે પણ કરીશ એ તમારો ગુજરાતની જનતાનો હિત એમાં સમાયેલો હશે. અને પછી તમારે મારો વિરોધ કરવો હોય તો કરજો, ખરાબ કરવું હોય તો કરજો, ખોટું કરવું હોય તો કરજો, એની મને પરવા નથી. કારણ કે જેટલી જનતાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, હવે મારી પાસે બીજો રસ્તો નથી. હું એ વિશ્વાસને અકબંધ રાખવા માટે મારી પાસે કોઈ વિકલ્પ જ નથી. કારણ કે પત્રકારત્વની એક સીમા છે, એની લિમિટેશન છે, અને પત્રકાર રહેવો જોઈએ. એ પછી પક્ષાપક્ષીમાં ન હોય. અને આ નિર્ણય આવતીકાલે હું મારી માં ભગવતી છે, કામયમાને જે માનું છું મારા વતનમાં, અત્યાર સુધી કોઈને ખબર નથી ઈશુદાનભાઈ ક્યાંના છે. આજે હું કેટલીક દિલ ખોલીને આપણી સાથે વાત કરવા માંગુ છું. એટલા માટે કારણ કે મારો રોલ અલગ હતો. મારી ગણતરી એવી હતી કે 182 ધારાસભ્યો સારા હું મોકલું, કોકને બનાવીને કોઈ સારા રીતે. પણ જેની ઉપર હું વિશ્વાસ મૂકતો હતો એ વિશ્વાસ ક્યાંક ભંગ થતો હતો. મને એવું લાગતું હતું કે આમાં કંઈક ભંગ થાય છે. અચ્છા, તમે સાહેબ ફરી જાઓ, ખુરશીઓ આવે, ફલાણું આવે, ડીકડું આવે, પ્રજા એક વાર વિશ્વાસ કરે છે, બીજી વાર પ્રજા વિશ્વાસ નથી કરતી. અને એના કારણે સાહેબ તમે જુઓ, આટલા નેતા છે ગુજરાતમાં, નથી તો ઈશુદાનભાઈને લોકો કેમ માને છે? આજે 1.5 દિવસથી લોકો રડે છે. મારી પાસે જે રીતે માહિતી મળી છે, ખાવાનું કેટલાક લોકોએ તો માનતાઓ કરી. મેં કીધું ભાઈ મને વિચારવા તો દો. અને હું તમને તો શું કામ? કારણ કે મારી સાથે સત્ય છે, મારી પાસે બીજું શું છે સાહેબ? એવું તો કઈ છે નહીં કે મારી પાસે ચાલો 500,000 લોકોની આર્મી છે કે હું આમ તેમ, કાંઈ નથી. છતાંય લોકોએ મને શું કામ એને વિશ્વાસ બેઠો છે સાહેબ? કારણ કે મારા સચ્ચાઈ ઉપર એને વિશ્વાસ, મારા સત્ય ઉપર વિશ્વાસ. અને આજ દિન સુધી મેં જે પણ કર્યું છે, કારણ કે પત્રકારો તો ઘણા હોય સાહેબ, પણ પોતાની જાનની પરવા કર્યા વગર જ્યારે મુદ્દાઓ ઉઠાવતા હોય કે મુદ્દાનો રિઝલ્ટ લેવડાવતા હોય, એ તમે એમ માનો છો કે મારો માત્ર હું પત્રકારત્વનો રોલ કરી રહ્યો હતો? સાહેબ, ધર્મ બચાવવા આધ્યાત્મિકનો રોલ હું કરી રહ્યો હતો. આધ્યાત્મિકનો, પ્રજાને ગેરમાર્ગે ન દોરાય એટલા માટે મેં ઈ પણ કર્યું સાહેબ. મોટિવેશનલ સ્પીકરો, ખેડૂતો આપઘાત કરી રહ્યા હતા, મેદાનમાં ઉતરવું પડે. કોઈ આપઘાત કરવાની જરૂર નથી. આ ઈશુદાનભાઈ બેઠો છે, પણ હું કહેતો હતો, ઈશ્વરને પ્રાર્થના કરતો હતો, હું બેઠો છું, પણ હું શું કરી શકીશ? કેટલીક કોશિશો થઈ, કેટલુંક બધા લોકોએ માન્યું પણ ખરું, કેટલાક નેતાઓએ પણ માન્યું, કેટલાક અધિકારીઓએ માન્યું. સૌનો હું શુક્રિયા અદા કરું છું. પણ એક સમય એવો આવે છે સાહેબ, તમારી પીડા જ્યારે અહીંયા આવે ને, ત્યારે એકદમ તમારે હાર્ડલી ડિસિઝન લેવું પડે. આજે હું તમને એ કહેવા માંગુ છું કે આવતીકાલથી ઇન્દ્રજીત ઝાલા કે આપનો જે નિર્ણય છે આવકારે છે. મિત્રો, હું સૌને મારી અપીલ કરું છું, પક્ષાપક્ષીથી તમે છોડો. આ નવયુવાનો બહાર આવો, વડીલો બહાર આવો, માતાઓ, રણચંડીઓ, માતાઓ બહેનોને મારી કરવું છે, અપીલ કરવી છે કે આ તમારો ભાઈ
ગુજરાતની જનતા માટે, ગુજરાતના લોકો માટે, મારી ભાઈઓ, મારી બહેનો દીકરીઓની સુરક્ષાઓ માટે કેટલાય મુદ્દાઓ ઉઠાવ્યા છે પત્રકાર તરીકે. પણ હવે માં કામયમાનું, માં સોનલમાનું, માં અંબા ભવાનીનું, હનુમાન દેવનું, કારણ કે હું હનુમાનનો પરમ ભક્ત છું. મને યાદ નથી મિત્રો ત્યારથી હું હનુમાન ચાલીસા કરું છું. હનુમાન ચાલીસા કર્યા વગર હું સાંજે જમતો નથી. ભગવાન કૃષ્ણ, ઈશ્વર એ બધાએ તમને ને મને ભેગા કરે, તમને ને મને કંઈક સારું કરવા માટે પ્રેરણા આપે. જે તમે પ્રેમ કર્યો છે એ લખી રાખજો. તમારો ઋણ સાહેબ ચૂકવું નહીં તો ઈશુદાન ગઢવી નહોતો સાહેબ. આ ટાઈગર દુનિયા છોડે ને ત્યારે તમને ખબર પડશે કે હું તમારા માટે શું શું કરીને જવાનો છું. અને જ્યારે જ્યારે મેં કીધું ને કે આવી શક્તિ મને કોણે આપી, કઈ રીતે મારામાં આવે છે, મને કઈ ખબર નથી. કોઈક અદ્રશ્ય શક્તિ, કોઈક ઈશ્વર કંઈ કામ કરાવી રહ્યું છે, કોઈ કૃષ્ણ છે એ આગળ વધારાડે ઈશ્વર છે, જે પણ હશે મને એ ખબર નથી. પણ તમારા માટે શહીદ થવું, તમારા માટે મરવું એ મારો સૌભાગ્ય ગણાશે. આજે મેં કેટલાક દિવસથી હતપ્રત હતો તો મેં મારી ફેમિલીને કીધું હતું કે હવે ગુજરાતની જનતા મારી ફેમિલી છે. મિત્રો પક્ષા પક્ષી બધું ભૂલી જજો એક સમયે, કારણ કે પછી સમય નહીં મળે તમને. ક્યારેક કોઈક દલાલિયાઓ તમને રોકે, ક્યારેક કોઈક એજન્ટો પૈસા આપીને તમને રોકે, બુચસિયાઓ, કારણ કે એ લોકોના ધરતી ઉપરથી ટીવીમાં સાહેબ 1 કે 2% આપણું પ્રભુત્વ હોય, એ ટીવીમાં જો આટલું ધ્રુજી ગયા હોય તો હવે તો આપણે રણ મેદાનમાં ઉતરવાના છીએ. તો તમે વિચાર કરજો કે લોકો શું નહીં કરે આપણા માટે. તમને ભડકાવે, બહેકાવડે, જેટલું પણ, અને છતાંય જો તમને એ સારા લાગે ને તો મારી સૌને વિનંતી છે તો તમે એની જોડે જોડાજો. અને તમને એમ લાગે કે સુદાનભાઈ ઉપર વિશ્વાસ છે, જાહેરમાં સોગંદ ખાઈશ. અને કોઈને પણ મારા સંપર્કમાં જેટલા પણ લોકો આવ્યા હોય એને તમારે પૂછી લેવાનું આજ દિવસ સુધી કે યશુદાનભાઈ એના માટે કર્યું હોય તો એ તમને કહેશે. આજે હજારો સાહેબ લોકોના મેસેજો પહોંચ્યા છે. આજે 32,000 લોકો જોઈ રહ્યા. મિત્રો બધા મારી વિનંતી શેર કરજો. હવે હું કદાચ 2-5 મિનિટ આપની લઈશ એક નાની જાહેરાત કરીને. અને શેર 31,000 થી ઉપર ઓહ વાહ, જે પણ મને તો અત્યારે દેખાતું નથી. મિત્રો આપ સૌને મારી વિનંતી છે કે આ ઈશુદાનભાઈ જે પણ નિર્ણય લે એ જનતાનો હશે, એ હું તમને ખાતરી આપું. મારા સ્વાર્થ માટે નહીં હોય એ પણ તમને ખાતરી આપું. હું કર્મના સિદ્ધાંતમાં માનું છું. મારે કોઈ બૂચ મારવાની છે જ નહીં તો હું વહેલું ન મારી દઉં. જો મારે બૂચ મારવી હોય તો તમે એમ માનો છો કે મને ઓફરો નહીં આવી હોય ક્યાંય? રૂપિયાથી, હા, હું એક ચીજથી કોઈ હાથ જોડીને આમ કરે ને એટલે સાહેબ મારી આંખમાંથી પાણી વહી જાય અને હું એમને કદાચ એમને જવા દેતો હોઈશ 2-5% પ્રેક્ટિકલ બનીને. એ વાત મારામાં છે ગુણ અને એ રહેશે ભવિષ્યમાં પણ. એ બાબતે હું તમારી સાથે કોઈ ગેરંટી નથી લેતો. પૃથ્વીરાજ ચૌહાણ જયારે 17 વખત મોહમ્મદ ગોરીને હરાવ્યું હતું સાહેબ, 17 વખત મોહમ્મદ ગોરી હાથ પગે પડે અને સુઈ જાય એટલે પૃથ્વીરાજ ચૌહાણ મૂકી દે. એવી કેટલી જગ્યાઓ એ બની છે કે મેં કેટલાક ખોટા લોકોને પણ એવું કીધું કે વાંધો નહીં, બીજી વાર ખોટું ન કરતા, વાંધો નહીં, જવા દો. આવું મેં કર્યું હશે, પણ એ મારો ઈશ્વર જાણતો હોય, હું જાણતો હોય, અને ત્રીજો એ વ્યક્તિ જાણતો હોય. બાકી મારો કોઈ સ્વાર્થ ક્યારે જિંદગીમાં ન આવે છે. અને હવે આવતીકાલથી હું મા ભગવતીના ચરણોમાં જઈશ. મારી માં કુળદેવી છે કરણીમાં, એને શરણોમાં જઈશ. 3-4 દિવસ હું લોકોને મળવાનો છું, ગામડાઓમાં જવાનો છું 2-4. અને પછી મને લાગે છે કે બીજા મંદિરોની પણ મારે વિચાર છે, પ્લાન. હું કેટલાક મારી જ્યાં આસ્થા છે ત્યાં હું પ્લાન કરીશ
અને આગામી 10 કે 12 દિવસ પછી, આગામી 10 કે 12 દિવસ પછી આપણે એટલે કે ગુજરાતની જનતાને આપણે સાથે મળીને એક મોટો નિર્ણય લેશું, એની આપણે જાહેરાત કરીશું. પણ મેં પહેલા જ કીધું કે આ ઈશુદાનભાઈની લડાઈ નહીં હોય. આ લડાઈ આપણી ભાવિ પેઢી માટે હશે, આપણી સંતાનો માટે હશે, આપણા માટે કંઈક બેટર થાય. સાહેબ, શિક્ષણ ફી માટે કરગવું પડે વાલીઓએ, શિક્ષણ ફી માટે કરગવું પડે. મને ખબર છે કે આ લડાઈ કેટલી મુશ્કેલ હશે. કેટલા મોટા માફિયાઓ એવું ક્યારેય નહીં છે કે ઈશુદાનભાઈ કાંઈક કરે. એને જેટલું પણ બનતું હશે કરશે. પણ મને મારા કૃષ્ણ એટલે ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ, મને મારા સત્ય ઉપર વિશ્વાસ, મને મારા સત્યની તાકાતની સાહેબ એટલો ગર્વ છે. હું બોલી જોયો છું. એ ઈશુદાનભાઈ નથી બોલી રહ્યા, કોઈક અદ્રશ્ય શક્તિ માં ભગવતી બ્રહ્માંડ ભાનુદ્રી કંઈક મને કરાવવા માટે પ્રેરણા આપી રહી છે. મેં ક્યારેય એવું એમ્બિશન્સ નથી રાખ્યું, સમજો, ક્યારે મેં વિચાર પણ નથી કર્યું કે જે હું કરવાનું અત્યારે વિચારી રહ્યો છું. ક્યારેય નહીં, નેવર. મારી તો ગણતરી હતી ગુજરાત બેસ્ટ બનાવવું છે. પણ કઈ રીતે પરિસ્થિતિઓ બનતી ગઈ, કઈ રીતે સમય બદલાતો ગયો, અને કઈ રીતે લોકો સાહેબ આજે ગામડું, શહેર એવું લાગે છે કે આશાઓ બંધાણી. આજે કેટલી બહેનો દીકરીઓ, મિત્રો 43,790 શેર થયા છે. વાહ મિત્રો, શેર કરજો વધારે. બહેનો દીકરીઓને આશા બંધાણી. એક નનામાં લેટર આવતા હતા સાહેબ કે આ મને શોષણ કર્યું છે, રાતો રાત એની નનામાં લેટર ઉપર મેં બદલીઓ કરાવીને ધમકીઓ આપીને કહી દીધું હતું કે ભાઈ બીજી વાર સખણા રહેજો. ગુજરાતમાં ક્યારે એવું નહીં થવા દેવાય. આજે બહેનો દીકરીઓ પરેશાન કેમ બને છે? શું કામ? સાહેબ, મોટા માથાઓ એટલે મોટા માથાઓ એટલે શું? રાવણ જેવા રાવણના માથાઓ હતા અને ભગવાન રામે એને ઉપાડી નાખી દીધા હતા. તમે મોટા માથાઓ છો? તમે તો નમાલાઓ છો. બહેનો દીકરીઓને જેને લૂંટ ચલાવી છે, ગુજરાતને લૂંટ્યો છે, એ નમાલા લોકો છે. અને એને સાથ આપનાર માયકાંગલાઓ છે. 3 લોકો કાફી છે સાહેબ આ દેશને બરબાદ કરવા માટે. વેચાયેલો પત્રકાર, નમાલી પ્રજા અને નેતા નમાલો, આ 3 કાફી છે. એટલે આવતીકાલે હું માતાજીના શરણમાં જઈશ. એ આજુબાજુના જે લોકો હોય આવે. પછી તમે નક્કી કરજો, તમારા ગામડામાં આવીશ. એ ફેસબુકના માધ્યમથી ખબર પડશે. કેટલાક હું ગામોના લોકોને મળવા માંગુ છું, કેટલાક મંદિરોની મુલાકાત લેવા માંગુ છું, માતાજી ભગવતીની. અને મિત્રો, તમે એનું મળીશું. પછી તમને લાગશે કે આપણે આ કરવું છે. આગામી 10 થી 12 દિવસમાં આપણે આપણા પત્તા ખોલીશું, જાહેરાત કરીશું. અને ક્યાંય કોઈએ શંકાને સ્થાન ન રાખતા હું બહેનોને મારી અપીલ કરું છું, જોતા હોય એને, કે માની લો તમારા પતિદેવ કોઈ પાર્ટી પક્ષ જોડે હોય તો એ પતિદેવને તમે કહેજો કે અત્યાર સુધી તમે કર્યું ભલે કર્યું, હવે આ મારા ભાઈ સાથે તમારે રહેવાનું છે અને હું પણ રહેવાની છું. આ કરવું પડશે. બહેનો દીકરીઓએ, માતાઓએ કરવું પડશે. કોઈ ભ્રષ્ટાચાર કરીને આવે, મારી અપીલ છે માતા બહેનોને કે એનો રૂપિયો તમે લેતા નહીં. કારણ કે 20 વર્ષના મેં તો સાહેબ એવો લિસ્ટ છે કે ભ્રષ્ટાચારી જે અધિકારીઓ નેતાઓ એના 20 વર્ષના લોકો, દીકરાઓ મૃત્યુ પામ્યા છે, એના દાખલાઓ છે. શું આપણે એ કરવું છે? અને હું તમને એ કરવા નહીં દઉં. અને એટલા માટે આપણું પ્લાન છે ખેડૂત માટે એગ્રીકલ્ચર પોલિસી, હેલ્થ પોલિસી, એજ્યુકેશન પોલિસી, સાથે સાથે એન્ટી કરપ્શન પોલિસી. ભ્રષ્ટાચારીને સાહેબ તમે 18 દિવસની અંદર જવાબદાર ઠેરવી અને તેને ડિસમિસ કરીને તમે એની સંપત્તિ જપ્ત કરી લો તો બીજી વાર કોઈ હિંમત ન કરે સાહેબ. અને IAS IPS ભ્રષ્ટાચારને બંધ કરો ને તમે.
એકાદ ને એમાં તમે દાખલો બેસાડો એટલે એ બંધ થઈ જાય. આ તો દાખલા બેસાડવાની વાત છે સાહેબ. પણ ઈશ્વર કરાવશે, માતાજી કરાવશે, માં ભવાની કરાવશે. અને હવે આપણે મળતા રહેશું. છેલ્લી મારે આપણે અપીલ એ કે જેના પણ મનમાં શંકાઓ હોય, કુશંકાઓ હોય, એ કાઢી નાખજો. કોઈ પણ વ્યક્તિ એમ ધારતો હોય તો એને પણ હું એમ કહું છું કે એમ ખરીદાઈએ અથવા તો વેચાઈએ એવા અમે નથી. પણ તમને બુચસિયાઓને, ભ્રષ્ટાચારીઓને અને ગુજરાતના લૂંટનારાઓને જો સીધા ન કરીએ તો આગામી સમયમાં તો યાદ રાખજો. અને બુચસિયાઓ આજથી બંધ કરી દેજો. બૂચ મારવાની, ભ્રષ્ટાચાર કરવાનું યાદ રાખજો. લાલુ પ્રસાદ યાદવે 1996માં એને ભ્રષ્ટાચાર કર્યો હતો, અત્યારે જેલમાં છે. એમ સમજતા નહીં. સમય બદલાતા વાર નહીં લાગશે, પલટાતા વાર નહીં લાગશે. એટલે મારી આપને અપીલ છે, આવતીકાલથી હું માતાજીના મંદિરમાં જઈશ. વચ્ચે વચ્ચે ફેસબુક લાઈવ નો પ્લાન થશે તો કરીશું. અને આપ સૌને મારી વિનંતી છે કે બધાને અત્યારે ઘરોઘર ગયું નહીં પહોંચી શક્યા હોય તો બધા મેસેજ પહોંચાડજો. ઈશુદાનભાઈ જે પણ કરશે એ તમારા માટેનો નિર્ણય હશે. બધાએ સાથે રહેજો, બધાએ સાથે જોડજો. આજથી તમે નક્કી કરી લો, એક વ્યક્તિ 100 વ્યક્તિને કે 1000 વ્યક્તિઓને જોડે. જે 1000 વ્યક્તિઓને જોડશે એને ત્યાં હું રૂબરૂ જઈશ અથવા તો આવીશ તમારા ગામમાં. જે વ્યક્તિઓ 1000 ને જોડશે એને. અને મેં કીધું કે આપણી ભાવિ પેઢી માટે લડે છે, આપણે કશો નથી જોતું. જે પણ કરીશું એ. એટલે તમે તૈયાર થઈ જાઓ મેન્ટલી, સાથે મળીને કામ કરવા માટે, સાથે મળીને જોડાવા માટે. અને આગામી 10 દિવસ પછી આપણે જાહેરાત કરીશું. અને સૌ પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી છે કે આ લડાઈ આપણા સૌની છે, આપણા સૌની છે. ખેડૂત સમાજ, હવે મધ્યમ વર્ગ સમાજ, એમએસએમઈ સમાજ, વાલી સમાજ, બરાબર, પેરેન્ટ સમાજ આવે ને, આવી રીતની નવી પદ્ધતિ અપનાવીશું જેથી કરીને અંગ્રેજોની જેમ આ લોકો ભાગલા ન પાડી શકે. અને હવે હું તમારા ઘરે આવીશ, તમારા ગામે આવીશ, તમને મળીશ. સાહેબ, ભાગ્યો નથી કે નથી બેઠો રહ્યો કે નથી હું શાંતિથી પેલું કરીને બેસી જાઉં એવો. હું તો તમારા માટે લડીશ, તમારા માટે મરીશ. તમારા માટે ગોળી ખાવાની આવે ને તો ગોળી ખાઈશ. એટલે તમે હવે તમારું કામ હવે છે કે લોકોને જોડજો, લોકોની સાથે રાખજો. અને મેં ફરીથી આવને એ જ વાત કહું છું કે ભાગ્ય બડા તો રામ ભજ ભક્ત બડા કછું દે, અકલ બડી ઉપકાર કર દે ધર્યા પણ. એ ભાગ્ય બડા તો રામ જ ભજી. સદાસ સંતે એવું કીધું છે કે ભગવાન જ ભજવાનું. પણ માની લો કે એ ન મેળવે તો અકલ બડી તો ઉપકાર કર. તમારામાં અકલ હોય તો કંઈક સારું કરો, સંપત્તિ હોય તમે વેચો. અને સૌ ઉદ્યોગપતિઓ, એમએસએમઈ વાળાઓ, વેપારી સમાજ, ખેડૂત સમાજ, મધ્યમ વર્ગ, શ્રમિકો, કામદારો, નાગરિકો, તમામને મારી વિનંતી છે કે આપણે મળીશું, સાથે મળીને ગુજરાતને સારું કરવા માટે, ગુજરાત માટે, ગુજરાતની જનતા માટે કંઈક કરવા માટે પ્રયાસ કરીશું. મારી કાંઈ પણ ભૂલ રહી હોય, મારી કાંઈ પણ ક્ષતિ રહી હોય તો નતમસ્તક હું સૌની માફી માંગુ છું. એ બાબતે હું કરુણા મારા દિલમાં છે, પણ પ્રજાની પીડા જોવાતી નથી. એટલા માટે મારે બીજી ઇનિંગ કદાચ શરૂ કરવી પડશે. અને એમાં આ ઇનિંગ સાથે મળીને આપણે રમવી પડશે. જય મા ભવાની, જય જગદંબા. મળીએ છીએ.